કેશોદના ચરગામે આધેડની બોથડ ઘા મારી કરપીણ હત્યા કરી। કેશોદના ચરગામે વાડ વિસ્તારમાં ભાગ્યાએ ટંડા કલેજે હત્યા કરી મોત નિપજાવ્યો। કેશોદના ચરગામે વાડ વિસ્તારમાં ગત મોડી રાત્રે ખૂનનો બનાવ બન્યો છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં મૃતક ખીમજીભાઈ બુરખત્રિયાના પુત્ર કૌશિકભાઈ ખીમજીભાઈ બુરખત્રિયા ઉંમર વર્ષ 27 દ્વારા નોંધાવેલ ફરિયાદ મુજબ ભાયુ ગામમાં 50 વીઘા ખેતીની જમીન આવેલ, જેમાં 30 વીઘા ખેતીની જમીન નગીચાણા ગામે અને 30 વીઘા ચરગામે આવેલ છે। જે ચરગામે આવેલ ખેતીની જમીન પર મકાન બનાવી રહેણાંક કરેલ હોય। ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બુરખત્રિયા એમના પિતા, માતા અને પત્ની, દીકરી સાથે વાડી વિસ્તારમાં રહેતા હતા। કૌશિકભાઈ ખીમજીભાઈ બુરખત્રિયાના સાસુ દવાખાને હોય, માતા પુત્ર જુનાગઢ ખબર અંતર પૂછવા ગયા હતા। ત્યારે ઘરે મૃતક ખીમજીભાઈ બુરખત્રિયા, પુત્રવધુ કિરણબેન અને પૌત્રી વાડીએ ઘરે એકલા હતા। ગત મોડી રાત્રે સસરા ખીમજીભાઈ બુરખત્રિયાની રાડો સંભળાતા બહાર નીકળવા જતા કિરણબેનના રૂમનો દરવાજો બંધ હોય પોતાના પતિ કૌશિકભાઈ ખીમજીભાઈ બુરખત્રિયાને ફોન કરી કોઈને બચાવવા મોકલવા જણાવતા બાજુની વાડીએથી હરેશભાઈ ભાયાભાઈ વરુ દોડી આવતા ખીમજીભાઈ બુરખત્રિયાને માથાના ભાગે બોથડ ઘા મારવા ઉપરાંત જમણી બાજુએ પડખામાં તીક્ષ્ણ હત્યાના ઘા મારી મોત નિપજાવી હતું। મૃતક ખીમજીભાઈ બુરખત્રિયાના મૃતદેહને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા। ફરિયાદી કૌશિકભાઈ ખીમજીભાઈ બુરખત્રિયા એ શંકા વ્યક્ત કરી હતી કે બનાવના આગલા દિવસે બાજુના ખેતરનું ભાગ્યું રાખનાર અને અમારે ખેતરે ખેતમજૂરી કરવા આવતા લીલાભાઈ ભીખાભાઈ ડાભી, મૂળ રહેવાસી કાલેજો તાલુકો માંગરોળ વાળા બૈરાવની ખરાબ વાતો કરતા હોય, જે બાબતે ધમકાવેલ, જેથી બોલાચાલી ઝઘડો થયો હતો અને આરોપી લીલાભાઈ ભીખાભાઈ ડાભીએ ખીમજીભાઈ બુરખત્રિયાને કહ્યું હતું કે હું તમને જોઈ લઈશ એવું કહી જતા રહ્યા હતા। ગત રાત્રે ખીમજીભાઈ બુરખત્રિયા વાડીએ એકલા હોય હુમલો કરી મોત નિપજાવી છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા લીલાભાઈ ભીખાભાઈ ડાભી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103, 135 હેઠળનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કેશોદના ચરગામે આહિર સમાજના આધેડનો ખૂનનો બનાવ બનતા હાહાકાર મચી ગયો છે। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી, બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે। તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।